નીચેની માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો અત્યારે હાલમાં વસ્તુ, એકમ, ભાવ અને જથ્થો આવું આપે. હવે આ બધી વિગત અંદર આપેલી છે. તો આ ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્રાઇસ કહેવાય. અને જથ્થાને શું કહેવાય? તો કે ક્વોન્ટિટી. તો પ્રાઇસ અને ક્વોન્ટિટી એવું કહેવાય. તો આપણે જ્યારે લખીએ તે વખત શું કરવાનું? તો અહીં આગળ જ્યારે લખો ને ત્યારે પી, ભાવ એટલે પ્રાઇસ તો કહેવાય જ, એટલે પી તો લખી જ દેવાનું. તો પછી 2014 અને 2015 વર્ષ 2 છે. તો 2014 અને 2015 છે. તો અહીં આગળ 14 એ નાનું છે 2015 કરતા. નાનું વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય. અને આધાર હોય ને ત્યારે 0 લખવાનું હોય, એટલે P0. એટલે આ P0 કોલમ કહેવાય. અને વર્ષ 2015 2014 કરતા મોટું છે. મોટું વર્ષ હોય તેને ચાલુ વર્ષ કહેવાય. એટલે ચાલુ વર્ષ હોય તો તેને અહીં આગળ 1 લખવામાં આવે છે. તો P1 એવું કહેવામાં આવે છે. હવે જથ્થાને જથ્થો, વપરાશ, તો એને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવામાં આવે છે. તો બંને જગ્યા પર સમજો, અહીં Q લખું છું અને Q કહેવાશે. તો વર્ષ 2014 2015 કરતા નાનું છે. નાનું વર્ષ હોય તેને આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષ હોય તો 0 લાગે. અને આ 2015 2014 કરતા મોટું છે. મોટું વર્ષ હોય તેને ચાલુ વર્ષ કહેવાય. તો અહીં આગળ Q1 એટલે લખવામાં આવે છે. હવે આપણે આગળ કોલમમાં જોઈશું કે આગળ કોલમની અંદર શું કહે છે. તો જો વસ્તુ ABCD પહેલા તો અંદર આપ્યું છે એ પ્રમાણે લખી કાઢવાનું. પછી દાખલામાં શું? તો કે અહીંયા આગળ જે આપેલું છે દાખલામાં તે કેવી રીતે લખવાનું તે ખાસ જોવાનું. તો જો અહીં કિગ્રા છે, 20 કિગ્રા, અહીં 5 કિગ્રા અને અહીં પણ કિગ્રા. તો તમે જોઈ શકો અહીંયા આગળ કિગ્રા છે તો અહીંયા પણ કિગ્રા જ લખવામાં આવેલું છે. તો જો અહીં કિગ્રા લખ્યું છે. પછી હાલમાં તમે જોઈ શકો અહીં કિગ્રા, અહીં ગ્રામ છે, ગ્રામ છે. તો ગ્રામ ગ્રામ આપેલું છે, પણ અહીં કિગ્રા છે. તો મારે ગ્રામને શેમાં ફેરવી દેવાનું? કિલોમાં ફેરવાનું. એટલે મારે અહીંયા કિગ્રા શબ્દ લખવાનો. તો તમે જોઈ શકો કિગ્રા લખેલું છે. પછી જુઓ આગળ હાલમાં સીમાં ક્વિન્ટલ છે, પણ અહીં કિગ્રા છે ને કિગ્રા છે. તો મારે શું કરવાનું? ક્વિન્ટલને કિલોમાં ફેરવવાનું. તો કિલોમાં ફેરવવા માટે મારે પણ અહીં આગળ કિગ્રા શબ્દ લખી દેવાનો. તો સીમાં જોઈ શકો કિગ્રા છે. પછી આગળ વધીએ તો અહીં આગળ ડીમાં ડઝન છે અને અહીં 30 નંગ છે, અહીં 35 નંગ છે. તો આ નંગ એવા છે કે ડઝનમાં ટ્રાન્સફર થાય એવા નથી. આ 35 અને 30. હવે સમજો 36 નંગ હોય તો 12 તારી 36, તો હું 3 ડઝન એવું અહીં આગળ લખી શકું. અહીં આગળ 24 નંગ હોય તો 12 દુ 24, તો 2 ડઝન લખી શકું. પણ આ 30 નંગ એને ડઝનમાં ફેરવામાં તકલીફ પડે, 35 ને પણ ડઝનમાં ફેરવામાં તકલીફ પડે. એટલે હું શું કરીશ? આ નંગ એવાની એવા જ રહેવા દઈશ. અને અહીંયા ડઝન છે ને આ મેઇન, એ ડઝનને જ હું નંગમાં ફેરવી કાઢીશ. તો તમે જોઈ શકશો અહીં આગળ નંગમાં આ ફેરવેલા છે. તો અહીં આગળ નંગ લખ્યું છે. હવે આપણે ભાવ લખવાનો. તો અહીં આગળ ભાવ જોતી વખતે જોતા જજો કે અહીં આગળ ભાવ લખીએ તો પહેલું શું કોલમ છે? તો કે 2014 નું વર્ષ છે તેને P0 કહેવામાં આવે છે. તો આ P0 અને આ શું કહેવાશે? P1. તો પહેલા તો અહીં P0 અને P1 એવું લખી કાઢું છું. P0 P1. પછી બાજુમાં અહીં આગળ શું છે? જો Q0 અને Q1. તો મારે અહીં આગળ લખી દેવાનું Q0 Q1. પછી શું કરવાનું આગળ? તો કે દાખલાની અંદર આગળ જે પ્રોસેસ કરવાનો છે તે તો કે પહેલા એકમ છે તો આ તો બધે લખી દીધું. જો 20 કિગ્રા હતું તો કિગ્રા કિગ્રા લખ્યું, ક્વિન્ટલ ને કિગ્રા, ડઝન ને નંગમાં ફેરવી કાઢ્યું. હવે અહીં આગળ આ ભાવ છે 80. કેટલા કિલોનો ભાવ છે? 20 કિલોનો. તો 80 ભાગ્યા 20 કરવાનું એટલે કેટલા આવે? 4. એ 4 રૂપિયા આવે ને એ 1 કિલોનો ભાવ આવશે. તો મારે 80 ભાગ્યા 20 એટલે એ જે 4 આવે ને
તે અહીં આગળ P0 માં લખવાનું, અહીં આગળ 4. પછી અહીં આગળ 120 આ P1 છે, એ પણ 20 કિલોનો ભાવ છે. તો મારે શું કરવાનું, તો કે આ 20 કિલોને તો 120 ભાગ્યા 20, તો 120 ભાગ્યા 20 કરો તો કેટલા આવશે? 6. તો મારે અહીં આગળ 6 લખી દેવાનું, અહીં 6. પછી શું કરવાનું, આગળ વધવાનું. કે ચાલો આ કિગ્રાનો જ ભાવ છે 20 અને 24, તો 20 અને 24 માં મારે કોઈ ફરક નહીં કરવાનો, તો એ 20 અને 24 એ બેઠે બેઠું જ લખી દેવાનું, કોઈ ચેન્જ નથી કરવાનું. પછી દાખલામાં આગળ વધવાનું. ક્વિન્ટલ, એટલે આ 2000 ભાવ છે ને 2800 ભાવ છે, પણ એ ક્વિન્ટલનો ભાવ છે. ક્વિન્ટલ એટલે કેટલા કિલો? 100 કિલો. તો 100 કિલોનો ભાવ હોય તો મારે 1 કિલોનો લાવો હોય તો 2000 ભાગ્યા 100 કરવું પડે. તો 2000 ભાગ્યા 100 કરીશ તો કેટલા આવશે? તો કે 20. પછી 2800 પણ ક્વિન્ટલનો ભાવ છે, 1 કિલો લાવવા માટે 2800 ભાગ્યા 100 કરવાનું. તો 2800 ભાગ્યા 100 કરશો તો 28 આવશે. તો અહીં આગળ 28 એવું લખી દેવાનું. પછી અહીં તમારા દાખલાની અંદર અહીં આગળ 48 ડઝનનો ભાવ છે ને મેં બાજુમાં નંગ લખ્યું છે, તો 48 ભાગ્યા 12 કરવાનું. તો 12 ચોકું 48, તો 4 રૂપિયા એક નંગના આવશે. તો અહીં આગળ 4 રૂપિયા અહીં લખી દેવાનું. પછી હાલમાં અહીં 72 છે, એ પણ ડઝનનો ભાવ છે, તો 72 ભાગ્યા 12 કરશો તો 12 ગુણ્યા 6 એટલે 6 રૂપિયા એક નંગના પડે. તો 6 રૂપિયા અહીં લખી કાઢવાનું. પછી જથ્થામાં, તો લગભગ જથ્થામાં તો ઉતારો જ હોય છે. જો એમાં 5, આ 2400, તો પછી પેલા 5, એટલે આ 5 અને આ 7 બંને બેઠા લખી દઉં છું પહેલા. તો અહીં આગળ લખું છું 5 અને 7 આ બેઠા છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ આ 2400 ગ્રામ છે ને મેં 12 કિગ્રા લખ્યું છે, તો આ ગ્રામને 1000 વડે શું કરવા પડે? ભાગવા પડે. તો 2400 ભાગ્યા 1000 કરવાનું. તો 2400 ભાગ્યા 1000 કરીશ તો જથ્થો 2.4 આવશે. પછી એ જ રીતના અહીં આગળ પણ ગ્રામ છે, 4000 ગ્રામ છે, તેને પણ કિલોમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા પડે. તો 4000 ભાગ્યા 1000 કરીશ તો 4 રૂપિયા આવે. તો અહીં આગળ લખું છું 4. પછી બેઠા જ ઉતારા છે, આ 10, 15 બેઠો બેઠો જ ઉતારો કરવાનો છે. 10 અને 15 એમાં કોઈ જ ફેરફાર નથી કરવાનો, તો અહીં 10 અને લખી દઉં છું 15. ચાલો પછી આ પણ બેઠો ઉતારો જ છે, 30 નંગ અને 35 નંગ એ પણ બેઠો ઉતારો જ છે, 30 અને 35. તો અહીં આગળ બેઠું લખી દેવાનું 30 અને 35. હવે આ બેઠે બેઠો ઉતારો કરવાનો છે 30 અને 35 નો, તો 30 અને 35 અહીં બેઠા આપણે લખી કાઢ્યા. હવે આગળ વધીશું આપણે. હવે આગળ લાસ્ટ પેર, પાસે અને ફીસર શોધવાનું છે, તેના માટેના કોલમ બનાવવાના. તો પહેલા શોર્ટકટ આપણી જે પદ્ધતિ છે, તો દરેક જગ્યાએ હું PQ આમ PQ લખું એવું નથી, મેં તમને આગળ બી કીધું હતું કે PQ તો હું મારી પોતાની પદ્ધતિને લીધે એવું લખું છું. આગળ મેં દાખલામાં જે વાત કરી હતી એ જ વાત કરીશ કે PQ લખવાથી ફાયદો શું થાય, પેલું યાદ ના રાખવું પડે તમારે આગળ શું લખવાનું છે તે. પછી અહીં આગળ મેં તમને કાલે આગળના ઉદાહરણમાં કીધું 13 નંબરમાં કે અહીં આગળ શ્લોકના મેરેજમાં 1000 નો ચાંદલો કરવાનો હોય તો હું 1000 લખી દઉં, એટલે આ કોલમ થઈ ગયું P1 Q0 P0 Q0. અહીં PQ માં મેં પાર્થિલને યાદ કર્યો હતો કે એના મેરેજમાં 1101 નો ચાંદલો કરું તો મેં 1101 લખી દઉં. તમારા કોલમ શું થઈ ગયા? તૈયાર થઈ ગયા. હવે શું તો કે P1 Q0, તો P1 એટલે આ 6 અને Q0 એટલે 5. તમારે આ બેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો 6 ગુણ્યા 5 કરું તો 6 પંચે કેટલા થશે? 30. તો મારે આ જગ્યા પર 30 લખી દેવાના. ચલો પછી એ જ રીતના
અહીં આગળ 24 છે અને અહીં આગળ 2.4 છે P1 Q0. તો આ બેનો ગુણાકાર કરીશ તો કેટલો આવશે? તો કે 57.6. તો અહીં લખી દઉં છું 57.6. ચાલો પછી એ જ રીતના 28 અને 10 આ બેનો ગુણાકાર કરીશ તો 28 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 280. પછી આ 6 અને 30 3 છંગ 180. તો આનું જે સરવાળો થશે સિગ્મા P1 Q0, તો સિગ્મા P1 Q0 સરવાળો થશે એ P1 Q0 547.6 થશે. તો આનો સરવાળો આપણે પહેલા લખી કાઢવાનો, પછી આગળ વધવાનું. હવે આ ટોટલ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. તો આગળ શું કહે છે? P0 Q0. તો P0 Q0 એટલે ગુણાકાર કરવાનો. તો P0 Q0 એટલે P0 એટલે શું છે? અહીં તો P0 એટલે 4 છે અને Q0 એટલે કેટલા છે? 5 છે. તો 4 ગુણ્યા 5 કરશો તો 4 પંચ કેટલા થાય? 20. તો અહીં લખી જ દઉં છું 5 ચોક 20. બરાબર. ચાલો પછી અહીં આગળ 20 છે અને અહીં આગળ 2.4 છે. તો 20 ગુણ્યા 2.4 કરશો તો 24 દુ 48. અહીં લખું છું 48. પછી 20 અને અહીં આગળ 10 છે. તો 20 ગુણ્યા 10 કરશો તો કેટલા આવશે? 200. તો અહીં લખી દેવાનું 200. ચાલો પછી અહીં આગળ P0 4 છે અને Q0 30 છે. તો 30 ગુણ્યા 4 કરો તો 3 ચોક 12, 120. તો આ ગુણાકાર લખી દેવાનો 120. પછી આનો સરવાળો સિગ્મા P0 Q0 બરાબર 388 થાય છે. P1 Q1. તો P1 Q1 એટલે હવે એનો ગુણાકાર કરવાનો. તો આ P1 એટલે અહીં તમે જોઈ શકો કેટલા છે? અહીં આગળ 6 અને Q1 એટલે કેટલા છે? 7. તો 6 ગુણ્યા 7 કરો તો 6 7 કેટલા? 42. તો અહીં આગળ 42 તમારે લખવાના. ચાલો પછી આ 24 છે. P1 એટલે 24 અને Q1 એટલે કેટલા છે? 4. 24 ગુણ્યા 4 કરો તો 24 ગુણ્યા 4 કરો તો 24 ચોક 96. તો 96. તો આગળ 96 લખી દેવાના. ચાલો પછી અહીં આગળ 28 છે અને અહીંયા 15 છે Q1. તો 28 ગુણ્યા 15 કરશો તો 420 આવશે. તો અહીં આગળ 420 લખી દેવાના. પછી અહીં આગળ P1 એટલે 6 અને Q1 એટલે 35. તો 6 ગુણ્યા 35 કરશો તો 210 આવશે. તો અહીં આગળ 210 એવું લખી દેવાનું. પછી એનું ટોટલ તમે કરશો તો અહીં આગળ સિગ્મા P1 Q1 તો ટોટલ આવશે 768 રૂપિયા. હવે આગળ P0 અને Q1 નો ગુણાકાર કરીશું. તો P0 એટલે કેટલા છે? અહીં આગળ 4 અને Q1 એટલે કેટલા છે? 7. તો 7 ગુણ્યા 4 કરો તો 7 ચોક કેટલા? 28. તો અહીં આગળ 28 લખી દેવાના. ચાલો પછી અહીં આગળ P0 અહીં આગળ 20 છે અને Q1 4 છે. તો 20 ગુણ્યા 4 કરો તો 20 ચોક 80. તો અહીં આગળ 80 લખી દેવાના. ચાલો પછી P0 20 Q1 15 15 દુ 30 એટલે 300. તો અહીં આગળ 300 લખી દેવાના. પછી P0 એટલે 4 અને Q1 એટલે 35.
તો 35 ગુણ્યા 4 કરશો તો 140 આવશે. તો અહીંયા 140 લખી દેવાનું. હવે આનું ટોટલ કરશો તો આનું ટોટલ આવે છે સિગ્મા P0 Q1 548. આ ટોટલ આવે છે. તો આનું ટોટલ પણ કરી દેવાનું. હવે આપણે આગળ વધીશું. તો આગળ એના દાખલા આપણા દાખલાની અંદર સૂત્ર લખવાના છે. તો અહીં આગળ જે સૂત્ર જે છે તો આપણે જે શોધવાનું હોય એ શોધવાનું. તો દાખલામાં કઈ કઈ વસ્તુ પૂછી છે તે ધ્યાન રાખવાનું. તો દાખલામાં પ્રશ્ન છે એક લાસ્પેર, પાસે અને ફિશર. તો અહીં આગળ લખું છું. સૌ પ્રથમ પહેલું લાસ્પેર. તો લાસ્પેરનું સૂત્ર છે સિગ્મા PQ ગુણ્યા 100. સૂત્ર PQ નથી, પણ મેં તમને પેલું યાદ રાખવા માટે 1000 પછી લખી દેવાય એટલે આ સૂત્ર બની ગયું. સિગ્મા P0 Q0 ગુણ્યા 100 છેદમાં સિગ્મા P0 Q0. હવે આ લાસ્પેર શોધવા માટે હવે એની અંદર કિંમત મૂકવાની. તો કિંમત મૂકીશું, પણ સૌ પ્રથમ રેડી કરી દઈએ. પછી ગુણ્યા 100. પછી અહીં આગળ બી આન્સર જે આવશે તે લખીશું. તો સિગ્મા P0 Q0 આગળ કેટલા છે તે આપણે જોવાનું. તો સિગ્મા P1 Q0 આ રહ્યા જો 547 અહીં છે જો 547 પોઈન્ટ કેટલા છે 6. તો અહીં લખી દેવાનું 547.6. પછી આગળ લખી કાઢ્યું P0 Q0. પછી તમારા દાખલામાં P0 Q0 છે. તો P0 Q0 અહીં કેટલા છે તે જોવાનું. તો અહીં આગળ છે 388. જોઈ શકો 388. તો અહીં આગળ લખી દેવાનું 388. તો 388 અહીં આગળ લખવાના છે. તો આવી કિંમત આપણે આગળ મૂકીને પછી એનો ગુણાકાર કરીશું અને લખવાનું 388. પછી શું કરવાનું 547.6 ગુણ્યા 100 ભાગ્યા 388. તો તમે ભાગાકાર કરશો તો 141.13 આવશે. 141.13. આ તમારો લાસ્પેર આવ્યો. લાસ્પેર આવ્યા પછી તમારે શું શોધવાનું પાસે. તો પાસે તમારે પાસેની ગણતરી કરવાની. તો પાસે એટલે શું તો કે IP. તો IP નું સૂત્ર પણ એ જ સિગ્મા PQ. અહીંયા પણ સિગ્મા PQ ગુણ્યા 100. પછી અહીં આગળ તમારે પેલું પાર્થિલ બેરેજ વાળો ચાંદલો 1101 લખી દેવાનું. હવે સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 તો આગળ આપણે જોવું પડે કેટલા હતા. તો અહીં જો સિગ્મા P1 Q1 768 છે. તો અહીં આગળ 768 અહીં લખી કાઢવાના. તો 768 આપણે લખીશું. તો જોઈ લો 768 અહીં લખું છું. પછી છેદમાં ગુણ્યા 100 પણ લખી દો. અને સિગ્મા P0 Q1 તો P0 Q1 કેટલા હતા આગળ 548. તો 768 ગુણ્યા 100 ભાગ્યા 548 કરશો તો જવાબ આવશે 140.15. 140.15. હવે આ P0 Q1 આગળ હતા જ, છતાંય કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો બતાવી દો. તો P0 Q1 આ રહ્યા 548 એકદમ છેલ્લા લાસ્ટમાં છે. આ રહ્યા જો 548. બરાબર. હવે આ તો લખાઈ ગયું. હવે લાસ્પેર પછી આપણે શું આવશે. આ લાસ્પેર શોધાઈ ગયું, પાસે શોધાઈ ગયું. હવે શું શોધવાનું તો કે આપણે આવશે ફિશર. તો ફિશર શોધવાનું સૂત્ર શું છે તો કે ફિશર શોધવાનું સૂત્ર તો ફિશર ને પહેલા તો IF કહેવાય. તો IF બરાબર સૂત્ર શું તો કે વર્ગમૂળમાં
IL ગુણ્યા IP. તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP કરી દીધું. તો IL તમે કેટલો લાયા છે? તો કે IL 141.13. તો અહીં આગળ લખવાનું 141.13 ગુણ્યા IP. તો IP કેટલો છે? 140.15. તો 140.15. પછી શું કરવાનું? તો કે આનો ગુણાકાર કરવાનો. તો આનો ગુણાકાર વર્ગમૂળની અંદર કેટલો આવે છે? તો લખું છું 19,779.3695. પછી એનું વર્ગમૂળ કાઢવાનું. તો વર્ગમૂળ કાઢશો તો જવાબ 140.64 આવે છે. તો 140.64 આ તમારો ફિશરનો જવાબ આવ્યો. તો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટલી ખબર પડી જશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.